સારી રાત છે. વીજળીના કડકડાટ થઈ રહ્યા છે. એક સ્ત્રી હાથમાં લોખંડની કોદાળી લઈને રડતી રડતી પોતાના જ આંગણમાં ખોદી રહી છે. તેની બાજુમાં એક જૂની પોટલી પડી છે. અચાનક પાછળથી એક પડછાયો દેખાય છે. એ સાધુ બાબા છે. સાધુ બાબાનો અવાજ, જેને તું કાઢી રહી છે તે તારો ભૂતકાળ છે, તે તારું નસીબ છે. શાંતિ ચોંકીને પાછળ જુએ છે. તેની આંખોમાં લોહી અને આંસુ બને છે. એક એવી સ્ત્રીની કહાની જેને ગરીબી સામે લડતા લડતા પોતાના અસ્તિત્વને જ દાવ પર લગાવી દીધું. શું સાધુની એક ભવિષ્યવાણી કે તેને રકમમાંથી રાજા બનાવશે કે પછી બધું જ છીનવી લેશે? જો તમે અમારી ચેનલમાં નવા હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો, તેથી તમને આવા જ વિડીયો મળતા રહે. શાંતિની રોજિંદા જિંદગી બતાવો. સવારે ઉઠીને ખાલી માટલામાં પાણી ભરવા દૂર સુધી જવું, લોકનંદા સાંભળવી. તેનો પતિ રાઘવ જે યક્ષની બીમારીથી પીડાય છે. ઘરમાં ધુમાડો અને ગરીબીની દુર્ગંધ છે. ગામડાના સાહુ પાસે તે મદદ માંગવા જાય છે, પણ સાહુકાર તેની લાચારીની મજાક ઉડાવે છે. અહીં શાંતિનો આત્મસન્માન સાથેનો સંબંધ બતાવો. ગામમાં એક અઘોરી સાધુ આવે છે. લોકો ડરે છે, પણ શાંતિ તેને લાગે છે કે આ છેલ્લો રસ્તો છે. શાંતિ જ્યારે સાધુ પાસે જાય છે ત્યારે સાધુ તેને કંઈ પૂછ્યા વગર જ કહે છે, તારા રસોડાના ડબ્બામાં જે છેલ્લી મુઠ્ઠી ચોખા છે તે આજે પક્ષીઓને ખવડાવી દેજે. શાંતિ પાસે ખાવા માટે બીજું કંઈ નથી, છતાં તે વિશ્વાસ રાખીને એવું જ કરે છે. આ દ્રશ્યમાં શાંતિની શ્રદ્ધા અને ડર વચ્ચેનું યુદ્ધ બતાવો. બીજે દિવસ સાધુ શાંતિના ઘરે આવે છે. ઘરની હાલત જોઈ સાધુ કહે છે, તારા આંગણામાં 3 ડગલા ડાબી બાજુ ખજાનો છે, પણ એ જ ખજાનો ત્યારે મળશે જ્યારે તું 7 રાત સુધી અન્નનો ત્યાગ કરીશ અને તારા પતિના માથા પાસે બેસીને મૃત્યુના મંત્રો સાંભળીશ. આ એક નેગેટિવ વળાંક છે. શાંતિની મૂંઝવણમાં છે. શું સાધુ તેની મદદ કરશે કે તેના પતિનો જીવ લેવા માંગે છે? શાંતિ 7 દિવસ ઉપવાસ કરે છે. તેની હાલત ખરાબ થતી જાય છે. ગામના લોકો તેને ડાયન કહેવા લાગે છે, કારણ કે તે રાત્રે વિચિત્ર વિધાનો કરે છે. પતિની હાલત વધુ બગડે છે. આ દરમિયાન શાંતિને જૂના દિવસો યાદ આવે છે, જ્યારે તેઓ સુખી હતા. આ ઇમોશનલ જોડાણ પક્ષીને ડરાવી દેશે. 7મી રાત સાધુ ફરી આવે છે. શાંતિ સાવ અર્ધમૂઈ થઈ ગઈ છે. સાધુ કહે છે, હવે ખોદ આ જમીન. શાંતિ ખોદવાનું શરૂ કરે છે, પણ અંદરથી સોનું નથી નીકળતું. અંદરથી એક જૂની ડાયરી અને કાટ લાગેલી ચાવી નીકળે છે. એ ડાયરીમાં શાંતિના સસરાની છે, જેમાં લખ્યું હતું કે ગામના સાહુકારે તેમની જમીન હડપી લીધી હતી. આ ચાવી એ જમીનના અસલી કાગળોની છે જે મંદિરમાં છુપાવેલા છે. શાંતિ પંચાયતમાં જાય છે. સાધુ બાબા તેની પાછળ ઊભા છે. સાહુકાર પકડાઈ જાય છે. શાંતિને તેનું ઘર અને જમીન પાછી મળે છે. જ્યારે શાંતિ સાધુના પગે લાગવા જાય છે ત્યારે સાધુ ઘાયલ થઈ જાય છે. માત્ર હવામાં એક જ અવાજ ગૂંજે છે, ધીરજ અને સત્ય અસલી સોનું છે. છેલ્લા દ્રશ્યોમાં શાંતિ અને તેનો પતિ હરિયાણાના ખેતરોમાં બેઠા છે, અને હવે શાંતિની આંખોમાં આંસુ નહીં પણ ચમક છે. ગરીબી બતાવવા માટે ડલ કલક અને જ્યારે ખજાનાનું સત્ય મળે ત્યારે બ્રાઇટ કલક વાપરો.